ઓઝા જેવા પ્રખર વક્તા કથાકાર ખૂબ આદરણીય પૂજનીય એવા વ્યક્તિ આ ભાગવત કથા કહેવા માટે પાટણની આ પુણ્યભૂમિ પર પધારવાના છે। હું દરેક જગ્યાએ ફરું છું, એટલા બધા મંદિરોમાં પણ ગઈકાલે હું આમંત્રણ આપવા ગયો હતો। દરેકને રમેશભાઈને સાંભળવા માટેનો પણ એટલો જ ભાવ અને ઉમળકો છે, બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આશરે રોજે રોજ 1 ડિસેમ્બરથી આ જ્ઞાનયજ્ઞની શરૂઆત થવાની છે અને 7 ડિસેમ્બર સુધી આ ભાગવત કથાનું રસપાન કરવા પાટણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો નાગરિકો ઉમટી પડે એવી પૂરેપૂરી શક્યતા છે અને એને ધ્યાનમાં રાખી એ ભાવિક જનતાને કોઈ મુશ્કેલી ના પડે એટલા માટે આયોજકો તરફથી એટલી બધી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા રોજ 50,000 માણસને જમણવાની ભોજનની વ્યવસ્થા છે। અહીંયા કોઈ પાસ, આ ગૌશાળાનું અગત્યનું કામ એવું છે કે કોઈ પાસ વિતરણ નથી, જાહેર આમંત્રણ કે જેને જમવું હોય જમી જાય। એ જે આ આયોજકો છે એનો ઉદાર અભિગમ છે, એમની હિંમતને પણ દાદ આપવા જેવી છે। આ મોંઘવારીના જમાનામાં એમ કહું કે ભાઈ જેને હોય જમી જજો, એ બહુ મોટી વસ્તુ છે સાહેબ। અત્યારે 1,000-2,000નો જમણવાર કરે માણસ ફાંફા પડી જાય। અહીંયા ઓછામાં ઓછા 50,000 માણસો જમે ત્યાં સુધી જમનારને કોઈ મુશ્કેલી ના પડે એની તકેદારી રાખવામાં આવી। એવી જ રીતે જે બહારથી માણસો આવે, જે સમૃદ્ધ માણસોને પોતાના વાહનો નથી, તો જીમખાના ગ્રાન્ટથી લગભગ અહીંયા 4 થી 5 કિલોમીટરનું અંતર છે, તો કોઈને રિક્ષાનો પણ ખર્ચો ના થાય એના માટે વાહનોની પણ સુવિધા આયોજકો તરફથી છે। અહીંયા લાવવામાં અને લઈ જવામાં આવશે। અહીંયા 25 થી 30,000 શ્રોતાઓ શાંતિથી ખુરશીમાં બેસી અને કથાનું શ્રવણ કરી શકે તે માટેનો વિશાળ પંડાલ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે। 132 બાય 600 વિશેષ તો બહુ આગળ વાર્તા નહીં કરીએ, દિનેશભાઈને પણ કરવાનું છે, પણ મેન વસ્તુ અહીંયા ધર્મ જાગરણની અત્યંત જરૂર છે, સમાજ ઉત્થાનની ખૂબ જરૂર છે, તમારી જવાબદારીઓ છે ખાસ કરી, અને પોઝિટિવ અભિગમ સાથેના દરેક મેસેજો એવા રાખો, એવા આર્ટિકલ લખો કે જેથી સમાજમાં કંઈક સંચાર થાય ચેતનાનો, બહુ અત્યંત જરૂરી છે। આ વિસ્તારને જઈએ છીએ તો કાળા કાચવાળી સ્કોર્પિયો અને ગાડીઓ ઊભી છે। સમાજ એવા ગંદા લોકોના ભરડામાં આવી ગયું છે ને, દેખાડો દેખાડો, આભાસ આભાસ આભાસ, તદ્દન એના સિવાય કશું નથી। એવા ગંદા લોકોના ભરડામાં છે અત્યારનો સમાજ પાટણનો। જોઈએ છીએ આપણે, શું દેખાય તમને નથી દેખાતું? કશું કોઈ કરવાવાળું નથી આની અંદર। પાટણની અંદર કેપ્ટનશીપ જ નથી કોઈ। ખૂબ જરૂરી છે, એ તમારા કર્તવ્યો છે ને તમે નિભાવજો। અસ્તુ। લાંબો એટલો મોટો પંડાલ ઊભો કર્યો છે અને એની અંદર ખુરશીઓની વ્યવસ્થા કરી છે, એટલે બેઠક વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, વાહન વ્યવહારની વ્યવસ્થા નિઃશુલ્ક એની પણ આ ચિંતા કરી છે। અને આ કાર્યક્રમને એક બીજી અભૂતપૂર્વ વાત આની સાથે બીજી પણ એક સંકળાયેલી છે કે પાટણ નગરી આમ તો જ્ઞાનની નગરી છે, ઐતિહાસિક નગરીની સાથે ધર્મ નગરી છે, જ્ઞાનની નગરી છે, આ હેમચંદ્રાચાર્યની નગરી છે। જ્યારે રાજા સિદ્ધરાજ હતા અહીંયા ને એમની ઈચ્છા થઈ કે એવું સરસ વ્યાકરણનો ગ્રંથ રચવામાં આવે, એનું બીડું ઝડપ્યું। અહીંયા તો ઘણા બધા વિદ્વાન હતા, પણ જે રીતે મહારાજાની ઈચ્છા હતી એ પ્રમાણે કોઈ ગ્રંથ રચવા માટે બીડું ઝડપ્યું નહીં, ત્યારે હેમચંદ્રાચાર્ય કહ્યું કે આ તમારી ઈચ્છા હું પૂરી કરીશ, અને એક અદ્ભુત ગ્રંથની રચના કરી। એ લેખક અને એ કવિને, એ મહાપુરુષને, એ ગ્રંથને બરોબર એને પ્રતિષ્ઠા કરી રાજાએ, અને હાથીની અંબાડી પર એ જમાનામાં એને સ્થાન આપ્યું અને આખું નગર એ જમાનામાં જોડાયું હતું। એ જ ભવ્ય ભૂતકાળને પુનર્જીવિત કરવાનું આયોજન પણ અમારા દાતાઓ અને આયોજકો કર્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ, એ સૌને હું નમન કરું છું। હાથીના અંદર અંબાડી પર મૂકી અને આ પોથીને લાવવાની છે વાસ્તે ગાસ્તે। 29 તારીખે એનો પણ એક ભવ્ય કાર્યક્રમ છે, રેલવે સ્ટેશનથી આ પોથી યાત્રા નીકળવાની છે, અને જે મુખ્ય પોથી છે યજમાનની એ હાથીની અંબાડી પર બિરાજમાન થશે। આ પોથી એ કોઈ પુસ્તક નથી, સાક્ષાત
ભગવાનના વચન છે ને, ભગવાન બિરાજવાના છે, એટલા માટે એને હાથીની અંબાડી પર રાખવાના છે. એ સિવાય 108 પોથી યજમાનો એના પરિવારો પોથીને માથે ઉપાડીને વાસ્તે ગાસ્તે એ યાત્રામાં જોડાવાના છે. અને આપણા માધ્યમથી પાટણ શહેરની તમામ જનતાને મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર જોડાવા માટે ખૂબ ભાવપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ યાત્રાને સફળ બનાવવા માટે પાટણની અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓના પણ વિવિધ ટેબલો જોડાવાના છે. આની અંદર ઘણા બધા સંત મહંતો પણ ભારતની અંદરથી નામાંકિત સંતો પણ પધારવાના છે. એનો પણ જનતાને દર્શનનો લાભ મળવાનો છે. જગતગુરુ શંકરાચાર્ય, આપણે 4 પીઠના શંકરાચાર્યમાં જે પુરીના શંકરાચાર્ય છે, એમને પણ આપણું આમંત્રણ સ્વીકાર્યું છે આયોજકોનું. અને એમનો તો એવો ભાવ છે કે ભાઈ મને કોઈ વીઆઈપી સગવડ ના જો, મારે તો આ જ ગૌ ભૂમિ ઉપર ઉતરવું છે, મારી વ્યવસ્થા ત્યાં કરજો. કારણ કે સરસ્વતી ગંગા તો બહુ પાછળથી અવતરી. વેદોની અંદર કોઈ જગ્યાએ ગંગાનું નામ નથી આવતું. સરસ્વતી ભારતની અંદર કોઈ સૌથી કોઈ પવિત્ર નદી હોય એ સરસ્વતી નદી છે. અને સરસ્વતીના ધામ ઉપર આ મહાજ્ઞાન યજ્ઞ યોજાવાનો છે. એમાં પણ ગાયો, આટલી બધી 1500 ગાયોની વચ્ચે બીજી એક મહત્વની વાત એ છે, તો જરૂરી છે અહીંયા આવા કાર્યક્રમોની, જેને કહીએ ને વૈચારિક ડાઉનફોલ, વૈચારિક દુર્ગતિ આ વિસ્તારની મેં જોઈ છે, અનુભવી છે. રહેતો નથી અહીંયા, હું રહું છું અમદાવાદ, આવું છું, જોઉં છું, અનુભવું છું. આ ભૂમિ સાથે મારો નાતો છે, એટલે અંદરથી ઘણી વખતે પીડાઓ પણ થાય છે. અહીંયા જોઈએ છીએ તો પાટણની દુર્દશા છે, અહીંનું ક્રીમ જતું રહ્યું છે બહાર. અહીંની ઇકોનોમીનો મુખ્ય સ્ત્રોત જે તે વખતનો આપણે કહીએ છીએ ગંજ બજાર, પણ ત્યાં જૂના શ્રેષ્ઠીઓ હાલ પેઢી ઉપર નથી. એમના છોકરાઓને ક્યારેય બેસાડવા માગતા નથી. અહીંના ડૉક્ટરો અમદાવાદ રહે છે, એ ત્યાંથી અપડાઉન કરે છે. અહીં કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી, રોજગારીની કોઈ તકો પણ ઊભી થતી નથી. એના માટે સમાજ જવાબદાર છે, સરકારો નહીં. કેમ કે આપણે એના માટે કશી કોઈ પ્રવૃત્તિ, કોઈ એક્ટિવિટી કરી જ નથી, બરાબર છે. અને દરેક પોતપોતાના વાડામાં વણાઈ ગયા છે. એટલે અત્યંત જરૂરી છે અહીંયા વૈચારિક ઉત્થાનની. ગાયોના માધ્યમથી લોકો ધર્મ સાથે જોડાય, ધર્મનું ઉત્થાન થાય, સમાજનું ઉત્થાન થાય અને રાષ્ટ્રનું પણ ઉત્થાન થાય. રાષ્ટ્રના ઉત્થાનમાં અત્યંત જરૂરી છે દરેક બાબતો. એની સાથે એની ઇકોનોમી પણ આવી જાય,